પુરુષ દ્વારા પત્નીને ભરણ પોષણ આપવામાં આવે એવા કિસ્સાઓ તો આપણે સાંભળ્યા જ હશે, પરંતુ પુત્રવધુ દ્વારા સાસુને ભરણ પોષણ આપવામાં આવે એવા કોઈ કિસ્સા આપણે સાંભળ્યા નહીં હોય. પરંતુ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક એવો ચુકાદો સંભળાવ્યો છે જેમાં પુત્રવધુએ સાસુને મહિને 10,000 જેટલું ભરણ પોષણ ચૂકવવું પડશે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજે આપણે વાત કરીશું આ વિશિષ્ટ ચુકાદા વિશે. તો આ કિસ્સામાં ઘટના એવી બની કે 2002માં એક વ્યક્તિનું ચાલુ નોકરીએ મોત થઈ જાય છે. ત્યાર પછીથી 2005માં એની જગ્યાએ એની પત્નીને નોકરી આપવામાં આવે છે રેલવે દ્વારા. કરુણાના ધોરણે એટલે કમ્પેશનેટ ગ્રાઉન્ડ્સ ઉપર મળેલી આ નોકરી મહિલા કરે છે અને એના દ્વારા એનો ઘર સંસાર ચલાવે છે. પરંતુ ત્યાર પછી આ મહિલા એ પોતાના સંતાનને લઈને સાસરિયાથી અલગ થઈ જાય છે અને એના કારણે મૃતકની જે માતા છે એટલે કે આ મહિલાની સાસુ એ એકલી પડી જાય છે. આ ઘટનાના આશરે 20 વર્ષ પછી એટલે કે 2024માં આ સાસુ કોર્ટમાં જાય છે અને કહે છે કે મારા દીકરાની જગ્યાએ મારી પુત્રવધુને નોકરી મળી અને ત્યાર પછી મારી પુત્રવધુ ઘર છોડીને ચાલી ગઈ, એના કારણે મારું અત્યારે ધ્યાન રાખનારું કોઈ નથી. આ કિસ્સામાં પહેલા ફેમિલી કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે મહિલાએ સાસુને ભરણ પોષણ ચૂકવવું પડશે અને હવે હાઈકોર્ટે પણ આ ચુકાદાને યોગ્ય ઠેરવ્યો છે. હાઈકોર્ટે એવું નોંધ્યું કે આ વૃદ્ધ સાસુનું ધ્યાન રાખનારું અત્યારે કોઈ નથી. મહિલાને 80,000 જેવી સારી એવી રકમ નોકરીમાં મળે છે અને એમાંથી એને 10,000 સાસુને ચૂકવવા જોઈએ. વૃદ્ધ મહિલાનો બીજો એક દીકરો છે પણ એ રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન માંડ ચલાવી શકે છે. સાથે સાથે હાઈકોર્ટે નોંધ્યું કે CRPCની સેક્શન 125 કે પછી BNSSની સેક્શન 144માં એવું નથી લખેલું કે પુત્રવધુ એ પોતાના સાસુ સસરાના ભરણ પોષણ માટે જવાબદાર છે. પરંતુ આ કિસ્સામાં મહિલાને એના પતિની જગ્યાએ કરુણાના ધોરણે નોકરી મળી હોવાથી એના પતિની ફરજો પણ પૂરી કરવી પડે. તો મિત્રો, હાઈકોર્ટના જજમેન્ટ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો. આ સિવાય તમને કોઈ કાયદાકીય પ્રશ્નો હોય તો એ પણ અમને કોમેન્ટ કરીને પૂછી શકો છો.